સુરેન્દ્રનગરથી સમાચાર છે કે જ્યાં જાંબુ ગામમાં સ્મશાનના રસ્તે કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। જાંબુ ગામના સ્મશાનના રસ્તે નરકાગાર જેવી સ્થિતિ છે। સ્મશાનના રસ્તા ઉપર કાદવ કિચડના કારણે અંતિમ યાત્રામાં મુશ્કેલીઓ ઊભી થઈ। ગામ લોકો બીજાના ખેતરોમાંથી નનામી લઈ જવા મજબૂર બન્યા છે। કલેક્ટર અને સ્થાનિક પ્રાંત અધિકારીને ગામની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટેની અપીલ કરવામાં આવી છે। વહેલી તકે સ્મશાનના રસ્તાનો પ્રશ્ન ઉકેલવા ગામ લોકો માંગ કરી રહ્યા છે। અને આજ અંગે વધુ વિગત મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા વિજય જોડાયા છે। વિજય, જે આ સ્થિતિ છે અત્યંત દયનીય સ્થિતિ કહી શકાય, કારણ કે નનામી કાઢવા માટેનો પણ અહીંયા રસ્તો નથી। ચારે કોર કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। લોકો શું કહી રહ્યા છે, કેટલા વર્ષથી અહીંયા આ પ્રકારની સમસ્યા છે? જી, વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના જે લીંબડી તાલુકાના જાંબુ ગામે દલિત સમાજના સ્મશાનમાં જતા રસ્તા ઉપર કાદવ કિચડને સામ્રાજ્ય જોવા મળતી ત્યાં જે સ્મશાન યાત્રામાં જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે ઘણા વર્ષોથી આ સમસ્યા બારે માસ હોય તેવો સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। ત્યારે કલેક્ટર તેમજ પ્રાંત અધિકારીને પણ લેખિત આ લોકોએ રજૂઆત કરવામાં આવી છે અને સ્થળની મુલાકાત લે તંત્ર તેવી પણ તેઓએ લેખિત રજૂઆત કરેલ છે। ત્યારે આ અંગે યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે અને બાજુના ક્ષેત્રોમાંથી આજે સ્મશાન યાત્રામાં લોકોને જવા મજબૂર બન્યા છે। બિલકુલ વિજય, આભાર।